चलो लास्ट हमने विकलन पढ़ा था, संकलन, विकलन। ओके, आज हम पढ़ेंगे संकलन। क्या पढ़ेंगे? बोलो भाई बोलो। जी आइए आइए सर आइए। क्या पढ़ेंगे? संकलन, है ना। मेरा खुद का माइक बिगड़ा हुआ है। ओके चलो ठीक है, तो हम पढ़ने वाले हैं, बोलो क्या पढ़ने वाले हैं? बोलो बोलो। संकलन। ओके संकलन, इसको इंटीग्रेशन बोलते हैं। क्या बोलते हैं? बोलो। इंटीग्रेशन। ठीक है, ઓકે મેં તમને બતાવેલું ઇન્ટિગ્રેશન કોને કહેવાય, યાદ છે? विकलन કોને કહેવાય समझाएलू। विकलन के बारे में आपको बताया था। क्या बताया था? बोलो विकलन क्या था? बोलो। और फिर गलत कि सही? बोलो बोलो। प्रेस कर, बस डन। અમારા આગળ હા વાંધો નહીં, અહીંયા બધા સારા છે એટલે, હે ને? બધા સારા છે એટલે। ચલો ઇન્ટિગ્રેશન સંકલન એની વાત કરીએ તો સંકલન કોને કહેવાય કે ધારો કે તમારી પાસે સળિયો છે, શું રહેલું છે ભાઈ? સળિયામાં નાનામાં નાનો ભાગ આપેલો છે તમને। શું આપેલું છે? નાનો ભાગ। આખો સળિયો જે કહેવાય ને એનું અંતર કેટલું છે? લંબાઈ કેટલી છે? એક્સ છે। શું રહેલું છે? એક્સ। પરંતુ તમને શોધવાનું છે અહીંયા આટલો નાનો ભાગ, તો આને લખાય ડીએક્સ। શું લખાય? ખાલી ખબર પડી શું કહેવા માગું છું? આખા સળિયો પેન આવે એની લંબાઈ એલ હોય, મને આટલો નાનો ભાગ શોધવો હોય, એકદમ આટલો નાનો ભાગ, તો એના માટે શું લખાય? ડીએક્સ। તો નાના ભાગથી મોટો ભાગ શોધવો હોય, નાના ભાગથી આખો મોટો ભાગ શોધવો હોય, એના માટે સંકલનનો ઉપયોગ થાય। એક ટાઇલ્સનું માપ આપેલું હોય, આખી ટાઇલ્સનું માપ શોધવું હોય તો સંકલનનો ઉપયોગ થાય। આટલી ખબર પડી કે શું કહેવા માગું છું? હા કે ના? એક નાની ટાઇલ્સ આપેલી હોય અને વિચારો, હું તમને એના નિયમો બતાવો। સૌથી પહેલાં તમને નિયમો તો ખબર જ છે, કયા હતા? ગાતા નિયમો ખબર જ છે। ઓકે, હવે તમે આટલું વિચારો, જશું તમને કહું કે એક આવો આકાર છે, તો આકાર કયો કહેવાય? કલર નહીં દેખાતો યાર। ઓકે, આ આકાર કયો કહેવાય? નિયમિત। क्या નિયમિત? અલે યાર, નિયમિત क्या નિયમિત? અનિયમિત કોને કહેવાય? અલા નિયમિત નહીં દેખાતો તમને? અનિયમિત કોને કહેવાય? વાંકો ચૂકો આવો, આ કયો કહેવાય? અને આ એ જ કહેવાય ને। હવે વિચારો, હું તમને કહું આટલો ભાગ તમને ખબર છે, કેટલો ભાગ ખબર છે? હવે બધી ટાઇલ્સનો ભાગ શોધવો હોય, આખો એરિયા કવર કરવો હોય તો કોનો યુઝ થાય? આટલી ખબર પડી ગઈ શું કહેવા માગું છું? ઓકે, હવે વિચારો બીજી એક વસ્તુ કહું। હવે આવો એક ગ્રાફ છે, સમજો આવો એક ગ્રાફ છે, આ કંઈક આવો છે, કયો આકાર કહેવાય? નિયમિત કે અનિયમિત? તો વિચારો, આ મેં લાઈન દોરી, આને કહેવાય x1, શું નામ આપ્યું? આ લાઈન ડ્રો કરી, આને કહેવાય x2, આ લાઈન ડ્રો કરી, આને કહેવાય x3, આ લાઈન ડ્રો કરી, આને કહેવાય x4। પણ આકાર કયો છે? તો જો હું તમને બતાવું, આ કયો આકાર છે? આ કયો આકાર છે? આ કયો આકાર? આ કયો આકાર? આ કયો આકાર? તો નિયમિત હોય ને તો એટલા માટે આપણે સિગ્મા એટલે સરવાળો લઈશું। શું લઈશું? નિયમિત આકાર હોય તો સમીશન લેવાનું। સમીશન એટલે શું થાય? સિગ્મા। પરંતુ આ કયો ભાગ છે? તો આને શોધવા માટે કોનો ઉપયોગ થાય? સંકલન। બોલો, પડી ગઈ ખબર?
આ એનું શું કહેવાય કન્સેપ્ટ કહેવાય, બેઝિક કહેવાય. પડી ગઈ ખબર? બહુ પપ્પા તારા બહુ સારા છે. હો, તારું સારું ઈચ્છે છે. આટલી ખબર પડી શું કહેવા માગું છું? હા કે ના? આ આકાર જુઓ કેવો કહેવાય? નિયમિત. આ આકાર નિયમિત 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 હોય તો કોનો યુઝ થાય? સિગ્મા. સિગ્મા એટલે આવું કંઈક સમેશન કહેવાય એને. 10માં હશે શું કહેવાય એને? સમેશન. પણ ઉપરનો આકાર કેવો છે? અનિયમિત. એને શોધવા માટે આપણે ઇન્ટિગ્રેશન એટલે સંકલનનો ઉપયોગ કરીશું. તો જો સંકલનની સંજ્ઞા આવી હોય, એસ પેલું કરવું આવે ખબર? મૂવીમાં, જૂની મૂવીમાં જોયું હશે, પાણીના પેલું કારવા મોટા મોટા બોટલ ભરવા જવાના, એમાં એક કરવું આવે આમ સાયકલ સાથે જોડે આમ આ રીતે કંઈક હોય, આ રીતે હોય એને એ ટાઈપનો શેપ આવે. ઓકે, તો જ્યારે વિકલનું નામ આવે ને તો આવું હોવું જોઈએ. આવું કંઈક હોય તો વિકલન કરવાનું, અને આવું કંઈક હોય તો શું કરવાનું? સંકલન કરવાનું. તો ઓળખાણ કેવી રીતે થાય? આવું હોય એસ ટાઈપ. હવે જો વિકલન એટલે સંકલન, આ જે સિમ્બોલ છે ને આને સંજ્ઞા કહેવાય. શું કહેવાય? સંજ્ઞા. તો આની સાથે હંમેશા એક ઘટક આવે, ડીએક્સ આવે. શું આવે? રીતે આની સાથે કોણ આવ્યું? ડી બાય ડીટી. તો આની સાથે કોણ આવે? ડીએક્સ અથવા ડીવાય અથવા બોલો ડીઝેડ અથવા ગમે તે. તો સંકલનનું નામ આવે તો આ બંને ઘટક સાથે જ આવવા જોઈએ. આ બંને ઘટક સાથે આવવા જોઈએ. આ બંને ઘટક સાથે આવવા જોઈએ. ક્યારે? જ્યારે પણ સંકલનનું નામ આવે ત્યારે. આટલી ખબર પડી ગઈ? કમ્પ્લીટ? ક્લિયર? ચલો હવે નિયમોની વાત કરીશું. નંબર ફર્સ્ટ લો. ચલો પહેલો નિયમ તો આપણે વાત કરીશું નિયમો. નિયમો यमोनी नियमों. राइट, तो नंबर फर्स्ट पे हम जाते हैं. बहुत ही खूबसूरत नियम है. એને કહેવાય ઘાતનો નિયમ. કયો નિયમ? ઘાતનો નિયમ. કયો નિયમ? બોલો ભાઈ. ઘાતનો નિયમ. ચલો ઘાતનો નિયમ એમાં પણ આપણે વાત કરીશું. વિવાદ. ઘાતનો નિયમમાં શું આવે? આવું આવે. પહેલાં તો આવું લખી જ દેવાનું. કેમ આવું લખવાનું? સંકલન. અહીંયા જુઓ, એક્સની એન ઘાત, આ પણ આવે, આ પણ આવે. આ બંને સાથે આવવું જ જોઈએ. ખબર પડે છે શું કહેવા માગું છું? કોણ સાથે આવવું જોઈએ? આ અને આ બંને સાથે હોય તો સંકલન થાય. માન લો આ નથી તો થાય જ ના, સંકલન થાય જ ના. 404 એરર આવે. શું આવે? 404 એરર જોઈ છે કોઈ દિવસ? કોઈક વેબસાઇટ ખોટી નાખો ને, કોઈક વેબસાઇટ કાં તો ડિલીટ થઈ જાય ને વેબસાઇટ, ત્યારે આવું 404 એરર આવે. લગીએ 440 વોલ્ટ છૂને છે તેરે. સોંગ સાંભળ્યું છે? નાનો હતો ત્યારે રિલીઝ થયેલું સુલતાન 2016માં 2015માં. સાંભળ્યું? સુલતાન મૂવી આવેલી. બસ હા બરાબર. મિહિર, આપણે બગાસું ખાઈએ ને, બગાસું એનું બી સંકલન થાય. આવો શેપ હોય રેગ્યુલર તો બરાબર આમ થાય, એટલે એનું પણ સંકલન થાય. અનિયમિત. વેરી ગુડ. બગાસાના પ્રકાર હોય. કોઈક આખું બરાબર, કોઈક આખું મોં ખોલે, કોઈક પાછું એમ. જી જી આવો. કોઈક પાછું એમ, એક ઓઢ આમ હોય ને નીચે આમ હોય. भाई कल से जल्दी आना, कल अलाउ नहीं करूँगा, आपका एब्सेंट रहेगा और पढ़ने नहीं दूंगा. आज लास्ट डे है, टुडे इज द लास्ट डे. ओके, कल से कंपलसरी जल्दी आना है आप लोगों को. કાલે નહીં બેસવા દો ક્લાસમાં. એ જબ છૂટશે તો ચલાવું નહીં. આજે વાંધો નહીં. તો જો બગાસું હોય ને, બગાસું શું હોય? બગાસાના પ્રકાર હોય. એક તો આમ ખવાય, એ સારું કહેવાય. રૂમાલ મૂકી દેવાનું. કોઈકને દેખાડો કરો ને મોઢો. એક તો મોં આપણું સારું ના હોય, મારું મોં સારું ના હોય. અમે પાછું બગાસું ખાઓ એટલે બગાસું તો ગમે એટલું સારું મોડું હોય તોય સારું ના લાગે. લાગે સારું? બોલો. સારો દેખાતો હોય ધારો કે, એનું બગાસું ખાત કેવો લાગે? ભંગાર લાગે. બરાબર. તો સંકલન આમાં બી થાય. બગાસાનું સંકલન હોય. સાચું કહું, ગપ્પા નહીં મારતો. એક તો રેગ્યુલર હોય આમ
એક તો એમ માપમાં ખાય બગાસું એમ કમ્પ્લીટ આકારમાં હોય, એક તો એક ઓટ આમ હોય ને આ કરીને ખાય. તો આ રીતે આકાર આવે જો છે ને, એક ઓટ આમ જાય બીજો નીચે લબડે. આ બે એટલે ખબર પડે શું કહેવા માગું. તેનો આકાર આવે. આ કોનો આકાર કહેવાય? સંકલનનો. તો સંકલન જે આવે, અચ્છા આનું થાય ના થાય. યાદ રાખો, જ્યારે પણ સંકલન કરો ત્યારે આવું ને આવું હોવું જોઈએ. જેવી રીતે વિકલનમાં શું હતું? ડી બાય શું હતું? ડીટી. આવું હતું કે નહીં? ચલો ડી બાય ડીએક્સ હતું કે નહીં? તો આમાં એક આ સિમ્બોલ હોવો જોઈએ. અરે આમાં એક આ સિમ્બોલ હોવો જોઈએ. શું હોવો જોઈએ? શું હોવું જોઈએ? આ સિમ્બોલ છે એની સાથે ઓલવેઝ ડીએક્સ હોવા જોઈએ. ખાલી ડીએક્સ હોય ને તો બી ના થાય, ખાલી આવું હોય તો પણ ના થાય. તો કોણ હોવા જોઈએ? આ બંને સાથે હોય તો જ સંકલન થાય. મિહિરજી સમજ में આયા? કોણ સાથે હોવા જોઈએ? એક આ અને બીજું કોણ હોય? હા, આ બંને સાથે હોય તો એને હાથમાં લેવાનું અને સંકલન કરી દેવાનું. પડે છે ખબર શું કહેવા માંગુ છું? ઓકે, ચલો આનું સંકલન થશે. હજુ ફરી એક વાત કહું, આનું સંકલન થશે? કેમ ના થાય? કોણ હોવું જોઈએ? ડીએક્સ હોવો જ જોઈએ. ચલો હવે આનું સંકલન થશે? ના થાય. કોણ હોવું જોઈએ? યાદ રાખો, આ શું લખ્યું? શું લખ્યું? બોલો ને, ઘાતનો નિયમ. તો આ ઘાત થઈ ગઈ. તો આમાં શું કરવાનું? પેલામાં શું કરતા હતા? વિકલનમાં શું કરતા હતા? એક આગળ આવે એટલે જે વસ્તુ ઉપર હોય એ આગળ આવે અને એકમાં ઘટાડો કરવાનો. પડી ગઈ ખબર? આમાં શું કરવાનો? જો કેટલી ઘાત છે આ, એમાં એકનો વધારો કરવાનો અને આ જે ઘાત આવે ને છેદમાં લખી દેવાનું. પતી ગયું. બસ સમજ रहे हो उस्ताद मिहिर साहब? तो इरशाद है, क्या इरशाद है कि x टू दी पावर 2dx का इंटीग्रेशन क्या होगा? क्या होगा बताओ? x ने કેટલી ઘાત? 2 ની કેટલી છે? 3 છેદમાં 3. એક અચળાંક આવે છે, અચળાંકનું અત્યારે કોઈ મહત્વ નથી. આની સાથે c લખવું હોય તો લખાય, આની સાથે c લખવું હોય તો લખાય. અમને રહેવા દો, હું તમને બાદમાં સમજાવીશ. એને નહીં લખવું અમને. प्लस से એટલે એક અચળાંક આવે, प्लस के એટલે का तो एक अचरांक आवे. थोड़ा माइक फटा हुआ है, प्रॉपर इलाज चाहिए. वो मैं रेस्ट लेता नहीं हूँ इसलिए दिक्कत आ जाती है. हर आज रात्रे મને એવો વિચાર આવ્યો કાલે રાત્રે કે આપણે બોલીએ ને એ બોલવાનું બિલ હોય તો બોલવાનું બિલ હોય એટલે લાઇટ બિલ નહીં હોતું એ તો આનું બિલ હોય તો સારું મારે તો દીવામાં જ ચાલો ના ચાલો દીવામાં બોલો ને બહુ મોટું દેવું થાય મારે તો. એસીનું બિલ કેવું આવે 2 મહિના પછી આવે ત્યારે ખબર પડે. એવી રીતે બોલવાનું બિલ હોય તો ચલો આટલી ખબર પડી ગઈ શું કહેવા માગું છું. અમુક માણસ પાસે બોલાવો ને તોય ના બોલે, એને હેરાન કરો ને ગંદી રીતે, એમ એને ગમે તે બોલો એના વિશે ખોટું ત્યારે એ બોલે, બાકી બોલે જ ના. એવા બી લોકો હોય છે. ચાલો એ સારા કહેવાય. એક્સની કેટલી ઘાત છે? એક્સની કેટલી ઘાત છે? 2dx. તો 2 ઘાત છે ને, 2માં એકનો વધારો, કુલ ઘાત છેદમાં. ચાલો એક એક્ઝામ્પલ હજુ આપી દઉં. એક એક્ઝામ્પલ આપી દઉં તમને. બોલો બીજું એક્ઝામ્પલ. એક્સની 100 ઘાત 99 ઘાત dx बताओ. एक्स की पावर 100/100. આલી ખબર પડી ગઈ? તો આ કયો નિયમ હતો? બીજો નિયમ ગઈકાલમાં કયો હતો બતાવો? બોલો. સહગુણકયો. ઓકે, તો સહગુણકમાં અહીંયા જુઓ, આ તો લખવાનું જ, આ તો લખવાનું જ, આ તો લખવાનું જ. આ હોય તો સંકલન થાય, બાકી થાય જ ના. નિયમ જ છે. નામ સાથે અટક હોય જ, અટક સાથે નામ હોય જ. કાં તો બે લોકોનું નામ હોય તો અટકથી આઈડેન્ટિફાય થાય. અટક ના હોય તો પપ્પાનું નામ આવે. પપ્પાનું નામ સેમ હોય તો પેલી નાની, પેલી મોટી, પેલી ભૂરી, પેલી એવી એવી, પેલો ભીરો, પેલો કાકો, પેલો મોટો, પેલો નાનો, પેલો બડગો, પેલો આવો, એવું બધું ક્યાં ને. હા ચલો એ રીતે આનું પણ એવું જોઈએ. હો, આ બંને કોણ હોય? બોલો બોલો, આ બંને મજનું કેવા હોય? સાથે હોય જ, લેલા મજનું. હો વાંધો નહીં. ચલો શું લખેલું છે? આ
બોલો ભાઈ. ભાઈ પેલું લખતો જ નહીં ને કે મજનું હાથે હોય, મને એવું લાગે. ચલો આ તો હોય જ બકા. હવે અહીંયા લખી દીધા 10x3 કેટલી? તો સૌથી પહેલાં 10 ને કોમન લઈ લેવાનું, પછી x³ બોલો, પડી ખબર આ કે ના? હવે બતાવો 10 એમ ના એમ બોલો કેટલી ઘાત છે? 3 ને 1 ડન. બસ આટલું જ હતું. પડી ખબર? યાદ રહેશે નિયમ? ચલો એક એક્ઝામ્પલ લઈએ. બોલો નેક્સ્ટ. बोलो बेटा बोलो, बोलो बच्चों बोलो. मीर साहब, जनाब मीर साहब बोल दीजिए जनाब. बोलो मीर साहब. 11/11 સિમ્પલ છે. ખબર પડી ગઈ? તો આ બીજો નિયમ હતો, ગઈકાલનો છે એવો જ છે, બસ થોડું મોડિફિકેશન છે. પ્લસ કરવાના, પેલામાં માઇનસ કરતા હતા, આમાં શું કરવાના? ચલો ત્રીજો નિયમ કયો હતો? હુ વિલ સે? घात જ, પણ કેટલી ઘાત? ટુમોરો એક નિયમ था. हाँ यस्टरडे, वेरी गुड. एक्टिव રહેજો આવું. ચલો ટુમોરો નિયમ था કે નહીં था? કાલે હતો ને નિયમ? આવતીકાલે? ગઈકાલે હતો ને? यस्टरडे એક નિયમ था. क्या था बताओ? ઘાતનો નિયમ. જી કેમ લેટ? હા ઓકે, ઘાતનો નિયમ. किसका नियम? किसका नियम? घात. घात એટલે પાવર, પણ એક પાવર का तो 0 पावर कहवा है आ स्पेशल केस में. अब देखो उस्ताद मोहतरम हमारे पास x⁻0 dx है स्पेशल केस में. શું છે? x ની કેટલી ઘાત છે? 0. હવે શું કરશો? સુનો, આ તો હોય જ. x ની કેટલી ઘાત છે? બોલો કેટલી લખું? 1/1. શું જવાબ આવે? x. ખાલી x આવે, આવું કશું વિચારવાનું નહીં. શોર્ટમાં હું તમને સમજાવું. આ નિયમ ગયો તે લેવા. જ્યાં પણ dx દેખાય ત્યાં x લખવાનો, જ્યાં પણ dy દેખાય ત્યાં dy લખવાનો, જ્યાં પણ dz દેખાય ત્યાં dz લખવાનું, જ્યાં dp દેખાય ત્યાં p લખવાનું. એટલે કોઈ ડીપીમાં જઈને શું લખવાનું? p. બરાબર. જ્યાં dz ds દેખાય वहाँ s लिख देने का. चलो इतना पता चला? नहीं पता चला? चला पता विच चला? खबर पड़ी गયેલા? અરે બાબા તારું બહુ સારું વિચાર્યો, મને સારું લાગ્યું. ચાલો બોલો, આટલી ખબર પડી ગઈ? ફરી એકવાર ફટાફટ રિવાઇઝ મારીએ. ચલો ફર્સ્ટ લો ઘાતનો નિયમ, સેકન્ડ લો, થર્ડ લો ઘાત જ. કશું આ બધું નહીં વિચારો, ચાલશે. આ યાદ રાખો. આ કઈથી આવ્યું એટલે બતાવવું મળે પડે, મને રટાવું ના પડે એટલા માટે. દેન ફોર્થ નિયમ કયો હતો? અચરા સરવાળા બાદ. ઓકે, સરવાળા બાદ બાકી. સરવાળા બાદ બાકીમાં એવું હતું કે ધારો કે આ x² છે, આ વત્તા x છે, આ વત્તા 1 છે અને આ dx છે. મેં હંમેશા કીધું આ તો રાખવાનું જ સાથે. તમે સંકલન ક્યારે કહી શકો? આ બે રિશ્તેદાર સાથે હોય ત્યારે સંકલન કહેવાય. બે ફ્રેન્ડ હોય, બે રિશ્તેદાર હોય, બરાબર, બે હસબન્ડ વાઈફ હોય, બે ગોલું મોલું હોય, તો બંને તે સાથે હોવા જ જોઈએ. એ બંને સાથે હોય તો જ આ નિયમ પડાય, બાકી ના પડાય. માન લો આ નથી તો મીર પડાય? મીર કાકુ ને યાર. ઓકે, હવે છે, હવે આવું જ જોઈએ. કાં તો આ છે ને આ નથી તો બી 404 એરર આવી જશે. 404 જોઈને 404 એરર. અમુક વાર વેબસાઇટ ખોલતા હોય 404 એરર આવે. જો તમને પ્રેક્ટિકલી બતાવું. ચલો અહીંયા જો આવું આવે. જો ચલો આપણે લખીએ.
આવી આ જાય રડાવે 404 આવી અમુક વાર 404 લખીને આવે આ આવતી જ નહીં લા એટલે મિહિર યુનિક છે એટલા માટે યુનિક હોય ને તો જ ના આવે ઇન્ટરનેટ પર બરાબર કીધું મેં એટલે આવું 404 રડાવી જાય એવી રીતે જો આવું ખાલી હોય અને આ ના હોય તો જવાબ ન આવે આ હોય આ ના હોય તો જવાબ ના આવે પરંતુ બંને સાથે હોય આટલી ખબર પડી ગઈ ચલો હવે જુઓ આ સંકલન ઓકે સાહેબ સંકલન આ શું છે એક્સ સ્ક્વેર ઓકે સાહેબ એક્સ સ્ક્વેર આ ડીએક્સને અંદર મલ્ટીપ્લાય કરી દો આને આની સાથે આવું ગમે ટૂંકમાં બરાબર એકલા એકલા ફરવા જાઓ તો શું થાય તો જો પડે આ અંદર ફ્રેન્ડ સાથે જાઓ આ એક્સ ડીએક્સ થાય હા કે ના પાછું આ અંદર નાખી દો આ 1 આ અંદર નાખી દો ડીએક્સ થઈ ગયો ગઈકાલ જેવું જ છે ખાલી નિશાની બદલાઈ ગઈ પેલામાં આમાં ઘટોલું બટોલું છે પેલામાં શું હતું ડી બાય ડીએક્સ ચલો હવે બતાવો કેટલી ઘાત છે 2 તો કેટલા લખાય 3/3 ઉપર કેટલી ઘાત છે 2 ને એમાં 1નો વધારો કરી દો 2 ને 1 3/3 ચલો આ કેટલી ઘાત છે 1 તો કેટલી થઈ જાય 1 + 1 2 2 ચલો અહીં ઘાત છે નથી હમણાં જ કીધું ડીએક્સનું શું આવે બોલો ડીએક્સનું શું આવે એક્સ ડન આવી गया जवाब पता चला कि नहीं चला पक्का पता चला चलो अब एग्जाम्पल के तौर पे हम आपसे एक दरख्वास्त करेंगे कुछ इस तरह एक्सनी 6 घात माइनस 10 एक्सनी 5 घात वत्ता 3 एक्सनी 4 घात माइनस 3 ખોટું લાગી ચાલે અમુક વાર મનાવું અઘરું હોય ચાલો આ 2 એક્સની 2 ઘાત માઇનસ એક્સ પ્લસ 10 અને આ લખાય ડીએક્સ સિમ્પલ પહેલા આપણો નિયમ કયો દેશી કલાકાર નિયમ કયો તેરા સુપરસ્ટાર દેશી કલાકાર એક્સની કેટલી ઘાત 6 અને પેલા ડીએક્સને અને સાથે આવું ગમે જ આ બે બરાબર ચાલો હવે આ 10 એક્સની 5 ઘાત ડીએક્સ આવું સાથે ગમે પછી બતાવો 3 એક્સની 4 ઘાત ડીએક્સ બરાબર બરાબર ખબર પડે છે પછી બોલો તો બોલો બોલો 3 एक्स की 3 घात dx वत्ता 2 एक्स की 2 घात dx ओके बोलो x dx प्लस શું આવે 10 dx ખબર પડે છે શું કહેવા માંગુ છું તો હવે ચલો બતાવો x ની કેટલી ઘાત છે કેટલા લખું 7/, ચલો પછી माइनस है तो 10 बोलो लखा है ने ओके अब की बार dx નું શું થાય x જો નહીં હતું ને આ રે dx નું શું થાય x dy નું શું થાય dy dz નું શું થાય dz dp નું શું થાય dp ds નું શું થાય ds તો અહીંયા dx નું શું થાય x અહીંયા શું લખ્યું x ઓકે પડી ખબર બોલો પાક્કું ભાઈ ચલો હવે નિયમ બતાવો કયો હતો અચર અચરાંક તો અચરાંક કયો લેશો અહીંયા બતાવો ગઈકાલે કયો અચરાંક હતો અચરાંક આ લઈ લો ચલો 404 કીધું ને dx આવો જ જોઈએ ખાલી અચરાંક છે હવે બતાવો 10 કોમન કાઢી લેવાના dx નું શું થાય
પડી એ ખબર. હવે જો એક બીજી વસ્તુ તમને કહું. બીજી વસ્તુ એવી છે કે આપણે ગઈકાલે ભણ્યા વિકલન અને આજે બન્યા સંકલન. સંકલનની એક સાદી સીધી વ્યાખ્યા કેવી છે કે વિકલનની રિવર્સ પ્રક્રિયા એટલે સંકલન. શું કીધું બોલો? આને ખબર પડી? આ મસ્ત કન્સેપ્ટ છે, મજા આવશે આમાં તમને સમજવામાં. જો ગઈકાલે પહેલા દિવસે કીધું તમને એક્સ આપેલો હોય અને વી શોધવું હોય, કીધું ને એવું કંઈ નહીં કીધું? પાકું સમજાય તો વાંધો નહીં. શું આપેલું છે તમને? એક્સ એટલે શું કોઈ કહેશે? સ્થાનાંતર કહેવાય. બોલો બોલો બોલો. એક્સ એટલે સ્થાનાંતર. અહીંયા એક્સ એટલે સ્થાનાંતરનું એક વખત વિકલન કરો તો વેગ મળે. શું મળે? વેગનું એક વખત વિકલન કરો એટલે પ્રવેગ મળે. પડી ખબર? શું કીધું? સ્થાનાંતરનું એકવાર વિકલન વેગનું એકવાર વિકલન. તો જો હું બોલું છું, ફરી બોલજો. બોલો, મેં લાઈન કીધી પહેલી. સ્થાનાંતર એટલે એક્સ નું વિકલન એટલે d/dt લઈ લો. સમયની સાપેક્ષમાં, યાદ રાખો. કોની સાપેક્ષમાં? ફરી એકવાર બોલો. આ વિકલન. આને શું કહેવાય? વિકલન કહેવાય ને ભાઈ. તો સ્થાનાંતરનું એકવાર કોની સાપેક્ષે તો શું મળે? હવે બતાવો. બોલો પાછું. આ બોલો. વેગનું એકવાર વિકલન એટલે પ્રવેગ. તો આનો જવાબ આ આવે અને આનો જવાબ આ આવે. પણ એ ખબર? હા કે ના? તો એવું લખું જ્યાં શું આવે? જ્યાં v બરાબર dx/dt અને a બરાબર dv/dt. ઓકે. તો એક્સનું શું કર્યું? બોલો, એક્સને શું કર્યું? બરાબર. હવે બોલો. એક્સ એટલે સ્થાનાંતરનું એકવાર વિકલન એટલે આ વિકલન એટલે વેગનું એકવાર વિકલન એટલે પ્રવેગ. ઓકે, પડી ખબર? હવે નેક્સ્ટ. તો આપણે એક્સનું શું શોધ્યું? વેગનું શું શોધવાનું? તો શું કરવું પડે? બોલો, શું કરવું પડે? બરાબર. હવે આ શું છે? પ્રવેગનું શું છે? બોલો, આ શું છે? એનું શું છે? હવે શું શોધવાનું એનું? તો એનું એકવાર સંકલન એટલે વેગ અને પાછું આનું એકવાર શું લખ્યું? પડી જાય ખબર? ઓકે, યાદ રહેશે. એક્સ શું છે? સ્થાનાંતરનું એકવાર વિકલન એટલે અને વેગનું એકવાર વિકલન એટલે અને એનું એક વખત સંકલન અને વીનું એકવાર સંકલન. તો પેલાની રિવર્સ પ્રક્રિયા થઈ, હા કે નહીં?
ચલો ઓકે, હવે બીજી એક વસ્તુ સમજાવું, આના પછી એક નિયમ બતાવું છું. હવે મને કહો, જવાબ આપવાનો છે તમને. શું આવે? ગઈકાલે ચલાવેલું શું આવે? કઈ હતી માઇનસ કરવાની? પ્લસ આવે કે માઇનસ આવે? કઈ હતી માઇનસ? પ્લસ કરાયેલું ને? બતાવો. હવે માઇનસ સાઇન એક્સ આવે. શું હતું આ? શું હતું બોલો બોલો? સંકલન કે વિકલન? મારે શું કરવાનું છે હવે? તો સંકલન કરે તો આવું આવે, એમ સાથે આ બી આવે. આ તો લખી જ દેવાનું, આ તો લખી જ દેવાનું એમ પેલો હશે, આ તો લખી જ દેવાનું. ચલો હમણાં જ કીધું. શું છે આ? કીધું ને રિવર્સ પ્રક્રિયા. કોની? તો આ સાઇન છે, તો આ શું આવ્યું? તો સાઇન નો જવાબ શું આવે અહીંયા? કોસ. પણ કયો? કેમ? આગળ એક લાઈન લખાઈ. કઈ લાઈન લખાઈ? રિવર્સ પ્રક્રિયા. કોની? ચલો નેક્સ્ટ. હવે બતાવો. આ તો લખી જ દેવાનું. બતાવો. ખાલી સાઇન કે પ્લસ કે માઇનસ? માઇનસ ને? હજી તમને ખબર નહીં પડતી, બોલો. એટલે આ કોસ દેખાય ને, આનું ઊંધું કર્યું. અહીંયા જુઓ તમે, આ શું કર્યું? આ આમ નહીં દેખાતું, તો અહીંયા જુઓ, આ આનું શું આવે? આમ આવે ને. કેમ ઊંધા મારો? એલા સિમ્પલ વસ્તુ છે. આનું આ લખવાનું, આનું આ લખ્યું, પણ આ માઇનસ તો જાય ને, તો માઇનસ અહીંયા આવશે. ખબર પડી ગઈ શું કહેવા માગું છું? ના ખબર પડી? ઓકે, તો આ તમારા નિયમો હતા. સિમ્પલ યાદ રહેશે. ઓકે, હવે જુઓ નેક્સ્ટ. હું એક આપું છું તમને. આનું કહેવાનું તમને, તમને આવવાનું કહેવાનું છે. બોલો, તમે જવાબ આપવાનો છે. બોલો શું આવે? શું લખો? બોલો. કયો નિયમ છે? એ તો મને ખબર, સંકલનનો, ઘાતનો. વેરી ગુડ. પહેલો નિયમ જ છે ને ભાઈ. -1, એમાં એકને શું કરી દેવાનું? +1. અને આ શું કરવાનું? -1 + 1 0. કેવું આવ્યો જવાબ? આનો કોઈ જવાબ આવે? આ ગોંડું લાગે? શું લાગે? આ ગોંડું લાગે? બાઘુ છે, બાઘુ પેલું ગીઘા જેવો હતો, એ ગીઘા જ હતો. એટલા માટે આનું સામાન્ય સંકલન કરીશું log x. શું કરીશું? log x એટલા માટે કે એવી કઈ ધન સંખ્યા છે, એ કેવી ધન સંખ્યા જે નેગેટિવમાં ના આવે, એટલે એ ટર્મ log x આવે. અહીંયા ફોર એક્ઝામ્પલ, અહીંયા કેટલી ઘાત છે? -1 dx. -1 + 1 શું થઈ જાય? અને આ બી શું થઈ જાય? 0. તો આનો જવાબ લાવવા બહુ અઘરો છે, તો એને ઇઝી વેમાં લાવવા માટે log x નો યુઝ થાય. એને લોગોરિધમ કહેવામાં આવે છે. કયું રિધમ કહેવાય? લોગોરિધમ. આ લોગોરિધમ કેવી રીતે કાઢવું હું તમને શીખવાડીશ બાદમાં. જ્યારે પણ અચ્છા આવું લખાય. x ની કેટલી ઘાત છે? -1. આવું લખી દેવાનું. શું કર્યું? x ની કેટલી ઘાત હતી? એ નીચે જાય તો શું લખાય? +x લખાય ને. x ની કેટલી ઘાત છે? એ નીચે જાય તો આ અને આ બંને કેવા છે? બોલો કેવા છે? સમાન જ કહેવાય ને, કે અલગ અલગ છે?
તો આનો જવાબ પણ log x આવે, આનો જવાબ પણ log x આવે. જ્યારે પણ આવું કંઈક ઘટકનું દેખાય તો આ લખવાનું. ઓકે, એક છેલ્લો નિયમ બતાવું તમને, લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ. જો કેટલી ઘાત છે? લિમિટ આપેલી હોય. શું આપેલું હોય? લિમિટ. લિમિટ અહીંયા આપેલી છે. કિંમત આપેલી છે, લિમિટ આપેલી છે, હદ આપેલી છે. લિમિટ એટલે શું કહેવાય? હદ જ કહેવાય ને. હવે જુઓ, ચલો પહેલાં સંકલન કરું. આ એક્સ સ્ક્વેરનું શું થાય? યસ, એક્સની કેટલી ઘાત? 3 ઘાત બટે 3. આવું બનાવવાનું. આ કેટલા છે? 3 લખી દેવાનું. આ કેટલા છે? 5 લખી દેવાનું. તો હવે શું? તો હવે આવું જો, જ્યાં એક્સ દેખાય ને ત્યાં શું મૂકવાનું? બોલો. તો 5નો જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખવાનું? તો આને શું કહેવાય? અપર લિમિટ, ઉપરની લિમિટ. આને શું કહેવાય? લોઅર લિમિટ, નીચેની લિમિટ. તો અપરમાંથી લોઅરમાં જાઓ તો માઇનસ થાય. શું થાય? ચાલો હવે બતાવો. 5નો ઘન, બોલો 5નો ઘન 125/3. 3નો ઘન 27, 9 27/3. 125માંથી 27 જાય તો કેટલા રહે? હે 98. 98/3 આવી ગયો આન્સર. આવો જવાબ આવશે. બરાબર. ચાલો એક આપું છું નેક્સ્ટ. માન લો હવે તમારી પાસે છે એક્સની 6 ઘાત dx. આ 1 છે ને આ 2 છે. બોલો પહેલા જવાબ શું આવે? 1/7. થાય ને? ચલો હવે બોલો. થાય ને? આવું ડૂબાવે તો આવું કરવાનું. બે દુ 4 થાય ને? 4 દુ ખબર ફાવે ને? આ તો ના ફાવે. 2 ની 7 ઘાત કેટલા થાય? 128. 128 ભાગ્યા કેટલા કરવાના? 128 ભાગ્યા 7 માઇનસ 1 ભાગ્યા 7 તો કેટલા થાય? અપર લિમિટ, લોઅર લિમિટ. ફાવડે? નેક્સ્ટ બોલો. ના થાય. બોલો હવે. બોલો. અહીંયા આવે. બોલો પછી. હવે ખબર પડી શું કરી? શું કરી? x સ્ક્વેર તો dx પ્લસ 1. અરે ખબર પડી કે નહીં? ચાલો હવે બતાવો. બોલો શું લખું અહીંયા? x ની 2 એટલે કેટલા લખું? બોલો. dx ને શું થાય? x चल निकल. चलो बोलो.
એક્સની જગ્યાએ બોલો 8 માંથી 1 જાય તો 3 1 7 ને 3 અપર લિમિટ લોઅર લિમિટ પડી ખબર ના ખબર પડી આવી રીતે સોલ્વ કરવાનો તમારા બધા નિયમો અહીંયા પૂર્ણ થાય છે થાય છે બધા તમારા પૂર્ણ નિયમો બરાબર કયો નિયમ છે પહેલો શું કહે છે ઘાતુલો શું કહે એક વધારવાનો અને એક ઘાત છેદમાં મતલબ ટોટલ જે ઘાત હોય એ છેદમાં આવી ગયો બસ એ કર્યું છે પછી શું લીધું આ 10 છે ને 10 એને બહાર કાઢી લીધા જો 10 બહાર કાઢ્યા કેટલી ઘાત છે આ તો 3 છે પાછા શું કરી દેવાનો એક વધુડા આ તો એક્ઝામ્પલ લીધા છે પછી ત્રીજો કશું આ ચાલશે આ યાદ રાખો ડીએક્સનું શું થાય ડીવાયનું શું થાય ડીઝેડનું શું થાય ડીપીનું શું થાય હા પછી આ બધાનો સરવાળો એક્સ સ્ક્વેર તો અંદર આ અંદર તો આ અંદર થઈ ગયું પ્લસ થઈ ગયું એક્સની કેટલી ઘાત છે 2 તો એક્સની કેટલી થાય 3 છેદમાં 3 પછી એક્સ છે એક્સની કેટલી ઘાત કહેવાય 1 વત્તા 1 2 ભાગ્યા 2 ડીએક્સનું શું થાય એક્સ ખબર પડી ગઈ પછી આ લીધો ક્વેશ્ચન એમાં પણ એવું જ કર્યું છે અચ્છા એ તો ચાલશે આ યાદ રાખો વિકલનની રિવર્સ પ્રક્રિયા તમે શું કર્યું એક્સનું શું કરી નાખ્યું વીનું શું કરી નાખ્યું એક્સનું વી કરો એક્સનું વી ક્યારે થાય એકવાર વિકલન વીનું એ ક્યારે થાય તો આવું કર્યું બરાબર આ તો ખબર પડી ગઈ રિવર્સ પછી આ લીધું આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બહુ કામ લાગશે સૌથી વધારે કામ પહેલો ને આ નિયમ લાગશે પહેલો કયો તો ઘાતમાં એકનો વધારો કુલ ઘાત છેદમાં અને વિકલન હોય તો ઘાત આગળ આવે ઘાતમાં એકનો ઘટાડો એવું જ છે સિમ્પલ ચલો તો આ સમજાવી દીધું અહીંયા રિવર્સ પ્રક્રિયા તો સાઇનનું અહીંયા પહેલાં સાઇન છે તો સાઇનનું શું થાય કોસ પણ માઇનસ છે તો માઇનસ કોસ છે તો શું થાય સાઇન ઓકે પછી આનું કીધું આ ખાસ યાદ રાખજો એક પ્રોપર્ટી છે 1/x dx આનું કહેવાય log x કેમ કે આનું થતું નથી તો કે એવી એક પોઝિટિવ ઇન્ટીજર એક સંખ્યા એક નંબર જે આવશે ધન સંખ્યા બરાબર જે અમે log x માં સમાવેશ થાય છે હું તમને બાદમાં શીખવાડીશ પછી અપર લિમિટ લોઅર લિમિટ ઉચ્ચ હદ નીચી હદ એવું કશું બરાબર આને અંદર મલ્ટીપ્લાય કરો આ અંદર આ લઈ લીધું 2 ને કેટલા થાય 3 1 2 એક્સ જાતે કાઢે શું કેટલા મૂકવાના આ જે હોય ને એ મૂકવાના 2 નો ઘન અમુક શું કરે એક્સ અત્યારની જગ્યા 2 લખી દે એવું કામ ના કરતા જ્યાં એક્સ દેખાય ને ત્યાં શું લખવાનું પછી લોઅર લિમિટ આવે નીચેની એટલે માઇનસ લખવાનું પડી ખબર